અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર DPMCના 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કેમિકલ વેસ્ટનો જથ્થો સંગ્રહિત કર્યો હતો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ ઘટના ચિંતાજનક એટલા માટે છે કે તંત્ર દ્વારા નિયમિતપણે નેશનલ હાઈવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવે છે, છતાં પણ આવી ઘટનાઓ વારંવાર બને છે. સ્થાનિક લોકોની માંગ છે કે આવા ગોડાઉનો માટે કડક નિયમો અને નિયમિત દેખરેખની વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બનતી અટકે. આજરોજ અંકલેશ્વર આન્સર માર્કેટમાં કાપી હોટલની નજીક નેશનલ હાઈવે નંબર 48 નજીક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી અને એ આગ ઓલવવાનું કામ ચાલુ છે. ઘટના સ્થળે પોલીસ તેમજ ફાયર ટેન્ડર અને મામલતદારની ટીમ હાજર છે. કોઈ જાનહાનિ થયેલ નથી, પરંતુ આ કચરાના ઢગલામાં કઈ રીતે આગ લાગી ગોડાઉનમાં એ હજુ જાણી શકાયેલ નથી અને આવા અવારનવાર બનાવ બનતા રહે છે. તે માટે આ લોકોને ગોડાઉનના મેનેજરોને ઘણીવાર સૂચના આપેલ છે, તેમ છતાં તેનું સૂચનાનું પાલન કરતા નથી. ફૂટપાથ પર છે એના પર આડેધડ આમંત્રિત નાખીને વેચતા હોય છે, એના પર કાર્યવાહી હાથ ધરાશે. આગામી દિવસોમાં આ બાબતે જે એનઓસી વગર કામ કરે છે તેના માટે કાર્યવાહી હાથ ધરવાની તંત્ર દ્વારા નોંધ લીધેલ છે અને આગામી ટૂંક સમયમાં આ બાબતે સઘન કાર્યવાહી કરવામાં આવશે. અવારનવાર ચલાવીને આ લોકો જે ફૂટપાથ પર માલ મૂકી દેવામાં આવે છે, ફરી જે માલ મૂકીને જ વેચે છે, એના પર નક્કર કાર્યવાહી કરે છે. એ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ ઝુંબેશ હાથ ધરી હતી, ત્યારે પણ સાફ સફાઈ કરી હતી, પણ ફરીથી આ લોકો એનો રોડના માર્જિનમાં પણ આવીને કામ કરે છે. એટલે જેથી નેશનલ હાઈવે 48ના અધિકારી દ્વારા પણ અમે આ ઝુંબેશ આગામી દિવસોમાં હાથ ધરનાર છે.